અહીંયા છે સરાસરી. શું છે? સરાસરી. સરાસરી આપણે શોધવી હોય તો કેવી રીતે શોધી શકીશું? તો પહેલા આપણને એનું સૂત્ર યાદ હોવું જોઈએ કે કોઈ પણ સરાસરી શોધવી હોય તો એનું સૂત્ર મૂકવું પડે. સરાસરી બરાબર બધી સંખ્યાઓનો સરવાળો. એટલે જેટલી સંખ્યાઓ અહીંયા આપેલી હોય એ બધી સંખ્યાનો સરવાળો. અહીંયા એક ઉદાહરણમાં સંખ્યાઓ આપેલી છે, જો 1 2 5 7 ને 10 આપેલી સંખ્યા છે. તો એ શું કે બધી સંખ્યાનો સરવાળો, એટલે કે અહીંયા જે આપેલી છે એ બધી સંખ્યાનો આપણે શું કરશું? સરવાળો. ભાગ્યા કુલ સંખ્યાઓ, એટલે જેટલી સંખ્યાઓ છે એ નીચે 1 2 3 4 ને 5 સંખ્યાઓ છે ટોટલ. તો નીચે કેટલા લખશું? 5. કેટલા લખશું? 5. બરાબર છે? આ રીતે ગણતરી થશે. ચાલો અહીંયા સૂત્ર મૂક્યું તો સૂત્રની અંદર બધી સંખ્યાઓનો સરવાળો. અહીંયા સંખ્યાઓ આપેલી છે ને, આ બધી સંખ્યાઓનો આપણે સરવાળો કરીએ. 1 + 2 + 5 + 7 + 10 ભાગ્યા, જો અહીંયા છે ભાગાકારનું ચિહ્ન. હવે નીચે શું લખશું? કુલ સંખ્યાઓ, એટલે કેટલી સંખ્યાઓ છે? 1 2 3 4 ને 5 સંખ્યાઓ છે, તો નીચે લખશું 5. બરાબર છે? હવે શું કરવાનું? તો આ બધાનો સરવાળો કરી અને અહીંયા લખી દો જવાબ. આ બધી સંખ્યાઓનો સરવાળો કેટલો થાય છે? 25. કેટલો થાય છે? 25. કેટલો થાય છે? સરસ. ભાગ્યા નીચે કેટલા છે? 5. તો અહીંયા મૂકશું 5. ચલો 25 ભાગ્યા 5 કેટલા આવશે જવાબ? 25 ભાગ્યા 5 કરીએ તો 5 નો ઘડિયો બોલો 25 આવે ત્યાં સુધી. હા, પાછું 25. તો જવાબ આપણને મળે છે 5. કેટલો જવાબ મળે છે? આ બધી સંખ્યાઓની સરાસરી કેટલી થાય? 5. આ સરાસરી થઈ. બરાબર છે? ખ્યાલ આવી ગયો? પહેલા તો આપણને સૂત્ર ખબર હોવી જોઈએ. સૂત્ર આપણે લખવાનું આવશે નહીં, પણ ખબર હોવી જોઈએ કે જેટલી સંખ્યાઓ એ બધાનો સરવાળો કરી અને નીચે કુલ સંખ્યા લખવાની થાય છે. બરાબર છે? અહીંયા કેટલાક દાખલા મેં લખ્યા છે, જુઓ. ચાલો અહીંયા લખ્યું છે ક્રમિક સંખ્યાઓ. શું લખ્યું છે? ચલો આ અહીંયા રકમ લખેલી છે. બરાબર છે? આ બધી રકમની અંદર તમને શું લાગે છે સમાનતા? જો અહીં લખ્યું છે ક્રમિક સંખ્યાઓ, તો આની અંદર જો 6 7 8 9 અને 10 બધી સંખ્યા ક્રમમાં છે. 5 6 7 8 ક્રમમાં છે. 20 21 22 23 એ ક્રમમાં છે. બરાબર? 80 81 82 83 84 એ ક્રમમાં છે. તો એવી રીતે આ સંખ્યા ક્રમમાં છે. હા, ક્રમમાં છે ને. તો જો ક્રમની અંદર લખેલી હોય સંખ્યાઓ તો કાંઈ કરવાનું નહીં. આની સરાસરી શોધવી હોય તો શું કરવાનું? તો વચ્ચે કઈ સંખ્યા છે? આની અંદર વચ્ચે કઈ સંખ્યા છે? બરાબર 8 છે. બરાબર, વચ્ચેની સંખ્યા છે. અહીંયા બે સંખ્યા છે, અહીંયા બે સંખ્યા છે. વચ્ચેની સંખ્યા કઈ આવી? 8. તો આની સરાસરી 8 થાય. કેટલી થાય? એમાં ગણવાની જરૂર પડે નહીં. જો આનો સરવાળો કરીએ આપણે. 10 ને 9 19, 19 અને 27, 27 ને 7 27 ને 7 34, 34 ને 6 કેટલા થાય? 40. ભાગ્યા ટોટલ સંખ્યા કેટલી છે? 1 2 3 4 ને 5. આનો ઘડિયો 40 આવે ત્યાં સુધી બોલો. 5 8 તો જવાબ શું આવે? 8 આવે. પણ આપણે અહીંયા એક જવાબ લખી નાખ્યો. જો કેમ એવું? કારણ કે આ સંખ્યાઓ ક્રમિક છે. કેવી છે? જો હવે આ બીજી સંખ્યા જુઓ. ચલો આ સંખ્યા ક્રમમાં છે, જોઈ લો. તો ક્રમમાં છે. સરાસરી કેટલી આવશે? કોઈ કહેશે? હોશિયાર થઈ ગયા તમે. કેમ 10 આવે? કારણ કે જો સંખ્યાઓ ક્રમમાં હોય, પહેલું આપણે શું જોવાનું? સંખ્યાઓ બધી ક્રમમાં છે. જો ક્રમમાં હોય તો બરાબર વચ્ચેની સંખ્યા એની સરાસરી થાય. તો આને આપણે શોધવાની જરૂર પડશે નહીં, ગણવાની જરૂર પડશે. આ દાખલાની ગણવાની જરૂર પડે, કારણ કે ક્રમમાં સંખ્યા હોય તો બરાબર વચ્ચેની સંખ્યા એની સરાસરી થાય. ચાલો હવે કોઈ કહેશે મને આની સરાસરી કેટલી થાય? ક્રમમાં છે, પેલા જોઈ લો. ચાલો આની સરાસરી કોઈ કહેશે? વચ્ચેની સંખ્યા કઈ છે? બોલો. આ તો ખ્યાલ આવી ગયો. આ બે. આમાં વચ્ચેની સંખ્યા કઈ છે? તો આમાં જો આ સંખ્યા લઈએ તો અહીંયા 2 અને અહીંયા 1 થઈ જાય. આ લઈએ તો અહીંયા 1 ને અહીંયા 2 થઈ જાય. આમાં વચ્ચેની સંખ્યા નથી. તો શું કરશું? આની અંદર 16 અને 17 બે આપણે લઈશું. 16 + 17 ભાગ્યા અહીંયા બે જ સંખ્યા છે એટલે અહીંયા 2 લખશું. ચલો 16 ને 17 કેટલા થાય? 33 ભાગ્યા 2. ચલો 33 ભાગ્યા 2 કરો તો જવાબ શું આવે? કોઈ કહેશે? 2 1 વધ્યું 3.
2 6 12 એક વધ્યો તો શું કરશું અહીંયા પોઈન્ટ અહીંયા 0 મૂકશું 2 5 10 ખ્યાલ આવી ગયો તો જવાબ શું આવ્યો 16.5 હવે અહીંયા તમને સીધી ખબર પડી જાય જો 16 અને 17 ની વચ્ચે કઈ સંખ્યા હોય તો 16.5 હોય 17 અને 18 ની વચ્ચે કઈ સંખ્યા હોય હા 17. ચલો 15 અને 16 ની વચ્ચે કઈ હોય ખ્યાલ આવી ગયો તો આની સરાસરી કઈ થાય બે ની વચ્ચેની સંખ્યા 16.5 ચલો ખ્યાલ આવી ગયો બધાને હે ચલો એના પછીનો દાખલો જોઈએ ચાલો અહીંયા ધ્યાન આપજો હવે અહીંયા ધ્યાન આપજો બધાએ ચાલો હવે આ સંખ્યાઓ જુઓ તમે આની સરાસરી તમને આવડશે ના તમે અહીંયા જુઓ પેલા તો સંખ્યા ક્રમમાં છે હા એવું નથી કે ક્રમમાં 1 2 3 4 આવી શકે 20 30 40 50 બધી મીંડાવાળી સંખ્યા બધી ક્રમમાં છે ને ક્રમમાં તો આ ક્રમમાં સંખ્યા હોય તો આ બેની વચ્ચેની સંખ્યા આવે 30 અને 40 ની વચ્ચે શું આવે કેમ 30 અને 40 ની વચ્ચે 35 ના આવે 30 અને 40 ની વચ્ચે 35 ના આવે જો આ રીતે કરો 30 + 40 કરો ભાગ્યા 2 ચલો 30 ને 40 કેટલા થાય ભાગ્યા 2 તો 35 2 70 તો 35 આયા ને આવે ને તો આ બેની સરાસરી કેટલી થાય આની વચ્ચેની સંખ્યા કઈ આવે 35 આની સરાસરી થાય 35 ચાલો હવે આ સંખ્યા જુઓ તમે એની સરાસરી કેટલી પહેલા તો ક્રમમાં છે જોઈ લો છે ક્રમમાં હા હું કહું છું ક્રમમાં છે જો 9 પછી શું આવે 10 નથી લખ્યા પણ 10 પછી 11 પછી 12 નથી લખ્યા 13 14 નથી લખ્યા 15 16 નથી લખ્યા પણ 17 આ ક્રમ જ કહેવાય ભલે એક એક સંખ્યા છોડી છે 2 2 છોડી હોય 3 3 છોડી હોય 10 10 છોડી હોય પણ એ ક્રમમાં કહેવાય તો આ સંખ્યા ક્રમમાં છે તો આની સરાસરી કેટલી થશે યસ 13 વેરી ગુડ ચલો આની સરાસરી ક્રમમાં છે પહેલા જોઈ લો હે છે તો આની સરાસરી કરવા શું કરશું કેટલા થાય કેટલી સરાસરી આવશે કયો બોલો બોલ કેટલી આવશે 20 અને 22 ની વચ્ચે કયો અંક આવે 21 20 અને 22 ની વચ્ચે શું વધ્યું 21 જ ને એ વચ્ચેની સંખ્યા કહેવાય ખ્યાલ આવી ગયો બધાને ચાલો હવે આગળ જઈએ આ સંખ્યાઓ જુઓ હવે ધ્યાનથી જોજો હવે આ સંખ્યાઓ જુઓ તમે ક્રમમાં છે કે નથી ધ્યાનથી જુઓ એને ક્રમમાં છે હા કેમ ક્રમમાં છે તો 1.5 એમાં 0.5 ઉમેરીએ તો 2 થાય 2 પછી 0.5 ઉમેરીએ તો 2.5 પછી એમાં 0.5 ઉમેરીએ તો 3 પછી એમાં 0.5 ઉમેરીએ 3.5 એટલે આ ક્રમમાં છે તો આની સરાસરી કેટલી થશે સરસ 2.5 કેમ કે વચ્ચેની સંખ્યા જો અહીંયા 2 સંખ્યા અહીંયા 2 સંખ્યા એટલે વચ્ચેની સંખ્યા છે એ સરાસરી થશે બરાબર ચાલો આમાં ક્રમમાં છે પણ સંખ્યા જોયું ક્રમમાં છે જોવો તો છે વચ્ચે કેટલા છોડ્યા છે 3 3 છોડ્યા છે 19 પછી 20 21 ને 22 નથી 23 24 25 26 નથી 27 તો મેં 3 3 છોડીને લખી છે પણ આ ક્રમિક સંખ્યા કહેવાય બરાબર છે તો આની સરાસરી કેટલી થશે યસ કારણ કે બરાબર વચ્ચેની સંખ્યા છે ચલો હવે આની સરાસરી કોઈ કહેશે મને આ ક્રમમાં છે બધામાં વચ્ચે 4 4 છોડી દીધા છે ને 4 4 છોડી દીધા છે ને બધામાં તો આની સરાસરી કેટલી આવશે 19 ને 24 ની વચ્ચે કઈ સંખ્યા નથી 20 21 22 23 આટલી સંખ્યા નથી ને તો આમાં વચ્ચેની કઈ સંખ્યા થઈ આ બે ચાલો આ બે ની વચ્ચેની સંખ્યા કઈ થાય 21 અને 22 ની વચ્ચે
યસ 21.5. તો આની સરાસરી કેટલી થાય? આટલી થાય. ખ્યાલ આવી ગયો? ના ખ્યાલ આવે તો કહેજો. ચલો આ દાખલો તમારે જાતે કરવાનો છે. ચલો કોણ કરશે? ચલો આની સરાસરી કોઈ કહેશે મને? હે આ ક્રમમાં છે સંખ્યા જુઓ તો કેટલા કેટલા છોડ્યા છે વચ્ચે? કેટલા છોડ્યા છે વચ્ચે? 0.5 ને 1.5 વચ્ચે એક એક છોડ્યા છે. જો આમાં એક ઉમેરો તો આટલું થાય. બધામાં એક એક છોડ્યા છે એટલે ક્રમિક છે. તો બરાબર વચ્ચેની સંખ્યા કઈ થાય? હે આ સરાસરી. તો તમને આ સરાસરી આપણે ગણતરી કરવાની જરૂર ના પડે. ક્યારે ના પડે? જો સંખ્યા ક્રમિક હોય તો. પણ હવે જોજો, હવે અહીંયા ધ્યાનથી જોજો. ચાલો હવે હું અહીંયા એક સંખ્યા લખું છું, એની સરાસરી તમારે શોધવાની છે. ચલો આની સરાસરી શોધવાની છે. પણ ક્રમમાં ક્યાં છે સંખ્યાઓ? 24, 25, 26, 27, 28, 29, 30, 32, 33, 34 તો 17 આવ્યો. ક્રમમાં છે કોઈ સંખ્યા? તો આને કેવી રીતે ગણવો પડશે દાખલો? આ બધાનો સરવાળો કરવો પડે. આપણે પહેલા આપણે સૂત્રની રીતે જોયું ને, સરવાળો. નીચે કેટલી સંખ્યાઓ? 1, 2, 3, 4 ને 5. ચાલો આ બધાનો સરવાળો કેટલો થાય? 7 ને 1 8, 8 ને 6 14, 14 ને 4 18, 18 નો આંકડો વધી 1, 1 ને 1 2, 2 ને 3 5, 5 6 7 8 9 10 11 12, 128 ભાગ્યા 5. ચાલો 128 ભાગ્યા 5 કરો. 5 દુ 10, 8 પાછું 25, 3 વધ્યા પોઈન્ટ ને 0, 5 6 30. આની સરાસરી કેટલી આવી? હા તો અહીંયા શું હશે જવાબ? 25. આ એની સરાસરી આવી. ખ્યાલ આવી ગયો? સરાસરી શીખવા માટે તમને ગુણાકાર ભાગાકાર આવડવા જોઈએ જ. સરવાળા બાદબાકી તો આવડે જ, પણ ગુણાકાર ભાગાકાર પણ સારી રીતે આવડવા જોઈએ. બરાબર છે? તો આમાં ખ્યાલ આવી ગયો? આમાં કોઈને ખ્યાલ ના આવ્યો હોય તો કયો? આમાં કોઈને ખ્યાલ ના આવ્યો હોય તો કયો? આવી ગયો બધાને? સરસ, વેરી ગુડ. તો આપણે સરાસરીના બીજા દાખલા આવતીકાલે ફરીથી જોઈશું. બરાબર? ચાલો સરસ.